અમારો જી ઓટોનો ડ્રાઈવર એટલે જી પાયલોટ. મિત્રો હજુ તો તમે ઓછું જોયું છે, હજુ અમારા નિર્મલને બધું કામ કરવાનું બાકી છે. મેં એક બીજું કામ કર્યું છે. આ ક્રિકેટિયરો ક્રિકેટના મેદાનમાં ઉતરે, એમના કપડા ઉપર કેટલી બધી કમાણી કરવાની વ્યવસ્થા હોય છે. અહીંયા એક એડવર્ટાઇઝમેન્ટ હોય, એક એડવર્ટાઇઝમેન્ટ અહીંયા હોય, એક કોલર પર હોય, ખિસ્સા પર હોય, અને ઢગલા બંધ કમાણી શરીર પર કપડાની એડવર્ટાઇઝમેન્ટ નથી કરે છે. હવે કોઈ કેમેરા ના મૂક્યા હોય તો એનું શર્ટ કોણ જોવા જવાનું છે મિત્રો? એક ક્રિકેટિયરે જે જર્સી પહેરી હોય, આટલા બધા ટીવીના કેમેરા ના લાગ્યા હોય તો એની એડવર્ટાઇઝમેન્ટ થવાની છે? ના થાય. પણ અમારા જી પાયલોટને એણે શર્ટ એવું પહેર્યું હોય, એનો સરસ મજાનો યુનિફોર્મ હોય અને ખૂણે ખાંચરે બધી જાહેરાતો લટકાવેલી હોય. તમે મને કોઈ પેસેન્જર 2 કલાક બેસે સુધી વાંચે કે ના વાંચે? એમાંથી કમાણી થાય કે ના થાય? શા માટે ના? મિત્રો, એક નવું રેવન્યુ માટેનું મોડેલ એમાંથી હું વિકસાવવા માંગુ છું. જી પાયલોટ પણ આમાં તો જ જોડાશે કે એને એક વિશ્વાસ પેદા થાય કે આ માળખાગત વ્યવસ્થામાં હું જોડાઈશ તો મારા જીવનમાં બદલાવ આવશે. ક્યારે કોઈ ઓટો રિક્ષાવાળાએ વિચાર કર્યો હતો કે એને પેન્શન મળે? અરે, ખાનગીમાં નોકરી કરનાર લોકોને પેન્શન માટે ફાંફા મારવા પડે એવા પ્રકારના ગોરખ ધંધા ચાલતા હોય છે. મિત્રો, આ જી પાયલોટની મૂવમેન્ટ દ્વારા ઓટો રિક્ષાનો ડ્રાઈવર 60 વર્ષે થાય એટલે કંઈ બંધ કરવાની નથી ને જ્યાં ગાડી ચલાવવાની, તેમ છતાં એ મહિને 2000 રૂપિયા પેન્શનના એના ઘેર ઓટોમેટિક મળે એવી વ્યવસ્થાની અંદર છે. મિત્રો, રિક્ષા ચલાવનાર મિત્રોએ જયારે મને વોટ આપ્યા હશે ત્યારે એમને કલ્પના હશે કે કોઈ એવી સરકાર આવશે કે જે રિક્ષા ડ્રાઈવર માટે આટલી બધી ચિંતા કરશે? કોઈએ નહીં વિચાર્યું નથી. અને આ પ્રોજેક્ટ લગભગ 6-8 મહિનાથી મારી ઓફિસમાંથી મેં એક ઓફિસરને સ્પેશિયલી એના માટે ડેપ્યુટ કર્યા હતા. મારે આને પૂરો કરવો હતો. એક વખત છાપામાં લીક થયું, નહીં તો ક્યાંય કોઈને ખબર નહોતી પડવા દીધી. એવી રીતે આની વ્યવસ્થા ચાલતી. મિત્રો, 108ની સેવા આજે હિન્દુસ્તાનમાં 108, ગુજરાતની 108, એણે એક ઓળખ ઉભી કરી દીધી છે. કોઈ એક જમાનો હતો કે ક્યાંય કોઈ દુર્ઘટના બને અને છાપાને કે ટીવી વાળાને ત્યાં સરકાર હતી કે નહીં એ બતાવવું હોય તો શું કરતા? પોલીસ વાળાને બતાવે. પોલીસ હાજર હતો તો એમ કે ભાઈ સરકાર હાજર હતી. આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે 108 હાજર હતી મતલબ સરકાર હાજર હતી. મિત્રો, 108 એણે જેમ સમાજ જીવનની સેવા માટેના એક નવા રંગરૂપ સજી દીધા. 108ના કારણે વ્યવસ્થા માટે વિશ્વાસ પેદા થઈ ગયો. માણસને એકવાર ફોન કર્યા પછી ભરોસો છે કે 8 મિનિટ, 9 મિનિટ, 10 મિનિટમાં પીપળું વાગ્યું સમજો. ભરોસો છે મિત્રો. સાયરન આવી, એના કાન પર માણસ ઘાયલ પડ્યો હોય, મોત સામે ઉભું હોય, પણ 108 લગાવી દીધી હોય તો એને વિશ્વાસ હોય કે યમરાજને બંધ દરવાજો હવે આયા ભેગી છે. મિત્રો, આ વિશ્વાસ જેમ 108એ પેદા કર્યો છે એવો વિશ્વાસ મારે આ જી ઓટોમાં પેદા કરવો છે. અને મને ખાતરી છે મિત્રો, અહીંયા મોટી સંખ્યામાં મારા જી ઓટોના બધા પાયલોટ અહીંયા બેઠેલા છે. મને ખાતરી છે કે આ બધા મિત્રો મારી આશા અપેક્ષા પૂરી કરશે. કારણ કે આખરે આ બધું કરીએ પણ મૂર્તિઓ ઠેકાણા વગરનો હોય તો મને વિશ્વાસ છે મિત્રો, કારણ એમનું કાઉન્સેલિંગ ચાલે છે અને હવે તો હું એમના ટ્રેનિંગ ક્લાસીસ પણ ચલાવવા માંગુ છું. અત્યારે તો 10-10ના ગ્રુપમાં એમને બોલાવીને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ એવું સમજાવવાનું કામ ચાલે છે. પણ ધીરે ધીરે જરૂરત પડી તો સાંજના સમયે 2 કલાક, 2.5 કલાકના ક્લાસીસ લઈને એમને રેગ્યુલર એમના જીવનમાં આખો વિચારવાનો બદલાવ આવે એ દિશામાં પ્રયત્ન આપ્યો છે. આપે ક્યારે વિચાર કર્યો હતો કે એક ઓટો રિક્ષા કમાણીના અનેક સાધનોનું કેન્દ્ર બની શકે? આપણે એમ અત્યારે શું થાય છે કે તમે રિક્ષામાં પ્રવાસ કરો અને 1 રૂપિયાને 80 પૈસા થયા, 20 પૈસા પાછા આપો અને તમારે 2ની નોટ હોય એટલે પેસેન્જર અને ડ્રાઈવર જોડે ઝઘડો થાય. પેલો કે છૂટા નથી, પેલો કે છૂટા આપો. એટલે શું કરે? પાનના કલ લઈ જાય અને ગુટકો લઈને આપે.
એટલે પેલાને ન કુટેવ હોય તોય કુટેવ પડે. આપણે નક્કી કર્યું કે પૈસાની રકઝક થાય તો છાપું મેગેઝિન રાખો, એને એટલા પૈસાનું મેગેઝિન આપી દો. તમે કહો કેવું કામ થશે? એને રિક્ષામાંથી છાપું વેચાણ મળશે, એને રિક્ષામાંથી મેગેઝિન વેચાણ મળશે. એક જ વ્યવસ્થાના કેટલા ઉપયોગ કરી શકાય એનો આ નમૂનો છે. મિત્રો, એક માણસ પીસીઓ લગાવીને બેસે ટેલિફોન માટે અને કમાણી કરે. આ ઓટો રિક્ષામાં જે પીસીઓ લગાવી દીધું હોય, પેલો અંદર બેસે, બહારગામથી માણસ આવ્યો હોય તો એસટીડી ફોન શું કા ખર્ચે, લોકલ મોબાઈલ શું કા ના કરે? અહીંથી એનું કામ પતી જાય કે નહીં? આને કમાણી થાય. મિત્રો, ક્યારે કોઈ વિચાર કર્યો છે કે નાની નાની ચીજો, મેં હજુ એમ પણ કહ્યું છે કે જેમ તમે વિમાનમાં જાઓ ને એટલે પેલી એર હોસ્ટેસ ચોકલેટ લઈને આવે છે, અહીંયા તમે જેવા ઓટોમાં બેસો એટલે અમારો જી પાયલોટ તમને તરત જ આમ ડીશમાં ચોકલેટ ધરે. એમાં પણ ચોકલેટ ઉપર પણ એડવર્ટાઇઝમેન્ટ હોય, એમાંય કમાણી. મિત્રો, એક સામાન્ય વ્યવસ્થામાંથી આર્થિક વ્યવસ્થાનું કેવું સ્વરૂપ ઉભું કરી શકાય એનો એક અદભુત નમૂનો આ જી ઓટો દ્વારા ઉભો કરવાની મારી મથામણ છે. અત્યારે અમદાવાદમાં 1000 રિક્ષાઓ એક સાથે આજે આપણે રોડ પર મૂકી રહ્યા છે. જી ઓટોની 1000 રિક્ષા. એમાં 50 રિક્ષા એવી બનાવી છે કે જેમાં ટીવી પણ છે. હું હમણાં જે રિક્ષામાં આવ્યો એમાં વિડીયોની ફેસિલિટી છે. મને સરસ મજાનું એક ગીત અંદર દેખાડ્યું, સંભળાયું, અને ગીત વગાડતા વગાડતા મને અહીંયા લઈ આવ્યા. એમાં ડસ્ટબિન છે, કચરો ન નાખો, લોકોનો સ્વભાવ બને. એમાં વાંચવા માટે મેગેઝિનોની વ્યવસ્થા છે. એમાં નકશો છે. પણ આગળ જતા હું આ જી પાયલોટની ટ્રેનિંગ કરવા માંગુ છું કે જતા જતા કંઈ આવે તો બતાવશે કે ભાઈ આ ગાંધીજી અહીંયા રહેતા હતા, સાબરમતી આશ્રમ હતો, અહીંયા આગળ રેલવે, કાલુપુર રેલવે સ્ટેશન છે, આ ડાબી બાજુ કાંકરિયા તળાવ છે, આ જમણી બાજુ આ જગન્નાથજીનું મંદિર છે, થોડા આગળ અહીંયા ગીતા મંદિર. આખા શહેરની વાત પણ એ કરી શકે. એક પ્રકારે શહેરનો ગાઈડ બને. મિત્રો, એક નવું કાર્ય સંસ્કૃતિ, એક નવો જીવન વ્યવહાર મારે લાવવો છે. અને આ શહેર એના ઓટો રિક્ષાવાળાની ઈમાનદારી, ઓટો રિક્ષાવાળાની નમ્રતા, ઓટો રિક્ષાવાળાના વિવેકથી ઓળખાતું થાય એવો જબરદસ્ત પરિવર્તન લાવવું છે.